બાર સાયન્સના વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 7 સંકલન, જેમાં આપણે લાસ્ટ ટાઈમ નિયત સંકલનને સરવાળાના લક્ષ તરીકે કેવી રીતે દર્શાવી શકાય એની વાત કરી હતી. જેના માટે અમુક સૂત્રો પણ મેં લખાવેલા, જે તમને યાદ હશે. સિગ્મા એન સ્ક્વેર, સિગ્મા એન ક્યુબ, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 એ વગેરે વગેરે સૂત્રોનો ઉપયોગ કરીને હવે આજે આપણે દાખલા ગણવાના છીએ. યાદ રાખો, અહીંયા 3 પ્રકારના દાખલા છે. એકમાં બહુપદી આવશે, એકમાં ઘાતાંકી વિધેય આવશે અને ત્રીજી રીતમાં સાઇન એક્સ કોસ એક્સ આવશે. તો મોટે ભાગે બહુપદીવાળા દાખલા છે. હું તમને એમાંથી અમુક દાખલા ગણાવું છું, પછી તમે જાતે પ્રયત્ન કરો. ચાલો તો હું ગણાવું છું. ઉદાહરણ નંબર 26. સરવાળાના લક્ષ તરીકે 0 થી 2, જો આને બોલાય ઇન્ટિગ્રેશન 0 to 2 x² + 1 dx છે. બરાબર? ચાલો તો આનું સોલ્યુશન જોઈએ. I બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 2 x² + 1 dx. તો જો આ જે fx છે એ તમારા માટે બહુપદી છે. fx બરાબર x² + 1. ઓકે, પછી નીચે આવે ને અધરસીમા કહેવાય. a બરાબર 0, b બરાબર 2. ચલો દરેક દાખલામાં પહેલું આવું લખી દેવાનું, fx, a અને b. પછી પેલા ઉપાંતરાની લંબાઈ તથા h બરાબર b - a/n. b ની કિંમત 2 છે, a ની કિંમત 0 છે. 2 - 0 એટલે 2, 2/n. દરેક દાખલામાં h પણ શોધી કાઢવાનો. તેમજ પછી આ એક વાક્ય લખવાનું, જેમ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, n ની કિંમત તમે વધારતા જશો તેમ 2/n 0 થાય. મતલબ h ટેન્ડ્સ ટુ 0 કહેવાય. તો દરેક દાખલામાં શરૂઆતમાં આટલું લખી દેવાનું. હવે તમે પેલું સૂત્ર યાદ કરો, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h કૌંસમાં fa + h fa + 2h આવી બધી કિંમતો શોધવા. તો જુઓ, હું એ પ્રમાણે ક્રમમાં કિંમતો શોધું છું. હવે f ઓફ a, ની કિંમત અહીંયા 0 છે, બીજા દાખલામાં જુદી પણ હોય. તો f ઓફ 0 એટલે અહીંયા 0 મૂકો તો 0 + 1 એટલે આવશે 1. પછી બીજું શું હતું? f ઓફ a + h. બરાબર? તો f ઓફ h ની કિંમત હાલ ના મૂકશો, પછી મૂકીશું. હાલ એમને a એટલે 0 + h એટલે f ઓફ h. ચલો f ઓફ h આમાંથી શું થાય? તો h² + 1. પછી f ઓફ a + 2h. તો f ઓફ 0 + 2h એટલે 2h. ચલો અહીં 2h આવે એટલે 2h આવશે. તો 4h² + 1. આ પ્રમાણે અપ ટુ એમાં છેલ્લું એટલે nમું પદ હતું. રાઉન્ડ f ઓફ a + n - 1h. તો એની કિંમત આમાં 0 છે, તો આવું થશે f ઓફ n - 1h. એટલે અહીંયા મૂકી દેશો તો n - 1² h² + 1. આ રીતે
દરેક પદોની કિંમતો તમે શોધી કાઢી. કોઈ દાખલામાં કેવું થાય, a ની કિંમત 0 ના હોય ને તો આ થોડું સાદું મોટું બને, પણ આવડી જવું હોય છે કે બહુ વધારે ચિંતા કરવા જેવો વિષય નથી હોતો. ચલો હવે મૂળ રકમ લખી દેવાની. મૂળ રકમ ફરીથી ના લખવી હોય તો જો એને મેં શું લખ્યું છે, i લખ્યું છે, તો i લખી દેવાનું. i બરાબર, હવે પેલું સૂત્ર મૂકી દેવાનું, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h કૌંસમાં આખું સૂત્ર મૂકી દઈએ, fa પ્લસ fa પ્લસ h પ્લસ, હવે માનો કે તમારે જગ્યા ઓછી છે તો ત્રીજું પદ ના લખો તો ટુ કરી દેવાનું, અને લખવું હોય તો લખી શકાય fa પ્લસ 2h પ્લસ up to fa plus n minus 1h. હવે યાદ રાખજો, આ કૌંસમાં કેટલા પદો છે એની જરૂર પડશે તમારે કાયમ માટે, તો આમાં n પદો છે. આમાં કેટલા પદો છે? n. આપણે પેલા ઉપાંતરાલોના n ભાગ કર્યા હતા, એના પરથી આપણને મળેલું, અને આમાં ખબર પડે એવું છે, જો ગણતરી કરો તો આમાં પદોની સંખ્યા n છે. ચલો તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h, હવે બધી કિંમતો મૂકી દઈએ. fa તો પહેલા પદની કિંમત પહેલા અલગ કૌંસમાં 1. ચલો પછી fa પ્લસ h સ્ક્વેર પ્લસ 1. ત્રીજા પદની કિંમત ત્રીજા કૌંસમાં મૂકો, 4h સ્ક્વેર પ્લસ 1 પ્લસ અપ ટુ છેલ્લાની કિંમત n માઇનસ 1 સ્ક્વેર h સ્ક્વેર પ્લસ 1. આ રીતે સૂત્રની અંદર તમે શોધેલી છે એ કિંમતો મૂકી દીધી. હવે જુઓ, હમણાં મેં કીધું હતું એ પ્રમાણે આમાં n પદો છે ભાઈ, એટલે આ જે બધા કૌંસ થયા એ કૌંસની સંખ્યા પણ કેટલી બની ગઈ? n બની ગઈ. હવે આમાંથી એકડો લઈ લઈએ, આમાંથી એકડો લઈ લઈએ, આમાંથી એકડો લઈ લઈએ, પેલામાંથી એકડો લઈ લઈએ, તો કેટલા એકડા ભેગા થવાના? જેટલા કૌંસ છે એટલા, એટલે n એકડા ભેગા થવાના. ચલો એને આપણે અલગ પાડીએ. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h, જો એમને અલગ પાડો એ 1 પ્લસ 1 પ્લસ 1, તો કેટલા થવાના? n એકડા થવાના, એટલે પાછળ લખું n વખત પ્લસ. હવે h વાળા પદો લઈ લો, આમાં નથી, આમાં છે h સ્ક્વેર પ્લસ 4h સ્ક્વેર પ્લસ, ખરો ને? છેલ્લામાં આવશે n માઇનસ 1 સ્ક્વેર h સ્ક્વેર. જોઈએ ખબર પડી? આની બધી આવી ગોઠવણી કરવી પડે છે. હવે 1 પ્લસ 1 પ્લસ 1 n વખત, તો કેટલું થઈ જાય? લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h કૌંસમાં, બોલો બોલે n પ્લસ, ચલો આમાંથી h વર્ગ કોમન કાઢી લો, 1 પ્લસ 4 પ્લસ up to n minus 1 square. ચાલો હવે આપણે કૌંસ છોડીને સાદું રૂપ આપવા માંગીએ છીએ. ચાલો લિમિટ h ટેન્ડ્સ ટુ 0, આને ગુણીને આપણે nh પ્લસ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h ક્યુબ કૌંસમાં
આ શું કહેવાય જુઓ 1 સ્ક્વેર કહેવાય 2 સ્ક્વેર અપ ટુ n minus 1. હવે મેં અહીંયા બાજુમાં તમારા માટે લખેલું રહેવા દીધું છે. જો તમે ધારો તો h ની જગ્યાએ 2/n મૂકી શકો અથવા nh આવતું હોય તો 2 પણ મૂકી શકો. n tends to infinity અને h tends to 0 ની પણ અદલ બદલ કરવી હોય તો કરી શકો. બરાબર? એટલે હવે જે સ્ટેપ આવશે આને આપણે n માં કન્વર્ટ કરી દઈશું બધું. h ની જગ્યાએ મૂકી દઈશું 2/n. h tends to 0 ને બદલે લખીશું n tends to infinity. અને આનું શું થાય તમને પછી કહું છું. અહીંયા મૂકી દઈશું 2. તો લિમિટ h tends to 0 2 પ્લસ જો અહીંયા લિમિટ n tends to infinity અહીંયા 2/n નો ઘન થવાનો અને 8/n ઘન થવાનો. હવે જે પેલા કૌંસનું મેં તમને કીધું એ આ કૌંસ તો ગઈકાલે મેં તમને સૂત્રો લખાવ્યા હતા મિત્રો. 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર અપ ટુ n સ્ક્વેર. 1 થી n પૂર્ણાંકોના વર્ગોનો સરવાળો. તો શું હતું? n by 6 n plus 1 to n plus 1. આમાં જેટલા પદોનો સરવાળો હોય n થાય. માનો કે હું 10 પદોના વર્ગોનો સરવાળો શોધું તો n ની જગ્યાએ 10 લખી. તો અહીંયા 1 થી n - 1 સુધીના જો n - 1 સુધી પૂર્ણાંકોના વર્ગોનો સરવાળો છે. તો આમાં જ્યાં જ્યાં n આવતો હોય ત્યાં શું મૂકી દેવાનું? n - 1 મૂકી દેવાનું. જ્યારે n આવે છે તો n - 1 મૂકી દો એટલે કૌંસની કિંમત તમને મળી જશે. જુઓ તો હું મૂકું છું n - 1 by 6 n - 1 plus 1 અને અહીંયા 2n - 1 plus 1 તો n - 2 plus 1 એટલે શું થાય ભાઈ? 2n minus. ચલો 1 minus 1 ચલો n પણ ઉડાડો તો n સ્ક્વેર. હવે અચળનું લક્ષ અચળ થઈ જાય એટલે આ 2 થઈ જાય. લિમિટ n tends to infinity. અડધા કરવા કરી દઈએ 4/3 n સ્ક્વેર n - 1 to n minus 2. ચલો હવે અહીંયા લિમિટ તમે નહીં મૂકી શકો કારણ કે n tends to infinity છે. હવે ઇન્ફિનિટી એ કોઈ ચોક્કસ સંખ્યા નથી. હવે કોઈ ચોક્કસ વસ્તુ ના હોય તો એને તમે કેવી રીતે પકડી શકો? એમ 5 હોય તો 5ને પકડીને મૂકી દઈએ n ની જગ્યાએ. 14 હોય તો n ની જગ્યાએ 14 મૂકી દઈએ. પણ તો ઇન્ફિનિટી છે. હવે ઇન્ફિનિટી કોઈ ચોક્કસ સંખ્યા ખરી? હા, નથી. તો પછી શું કરવાનું? તો કાલે શીખ્યા હતા કે જો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય તો 1/n આવતું હોય ત્યાં 0 મૂકી દેવાય. n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય તેમ 1/n ટેન્ડ્સ ટુ 0 થતું હોય છે એટલે 1/n ને બદલે 0 મૂકી દેવાય. તો કોઈ કે અહીંયા મૂકી દો 0, અહીં 0 થાય પણ અહીં તો પાછું ઇન્ફિનિટી મૂકવાનું થાય ને ઇન્ફિનિટી તો મુકાય નહીં એટલે પછી આવે 0 ગુણ્યા આવે એટલે આવે એટલે શું કરો તમે જુઓ આમાંથી n કોમન કાઢો અને આ કૌંસમાંથી n કોમન કાઢો. નીચે
નીચે n સ્ક્વેર હોય ને એટલે ઉપર n સ્ક્વેર બનશે ને માની લો. ચલો આમાંથી n કોમન કાઢો, આમાંથી n એટલે ઉપર n સ્ક્વેર બને. હવે તમને એમ થાય કોમન નીકળતા નથી, કેવી રીતે કોમન કાઢો? તો અંદર n વડે ભાગી જો આને n થી ભાગો એટલે 1, આને n થી ભાગો એટલે 1. ચલો 2 માઈનસ હવે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તો 1 upon n ની જગ્યાએ 0 મૂકી દો. હવે તો લિમિટ લખવાની જરૂર નથી, લિમિટ મૂકી દઈએ છીએ આપણે. 4/3 1 minus 0 2 minus 0 અને 2 by પછી વિસારી 2 plus 4 8 by ચલો 3 6 8 ને 6 14/3 આ તમારો જવાબ થઈ ગયો. તો બહુપદીવાળા દાખલા કે જેમાં સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન મેળવવાનું હોય તો આ પ્રમાણે મેળવવાનું છે. એની કિંમત 0 ના હોય તો થોડી ગણતરી આનાથી મોટી થાય, બાકી આટલી જ ગણતરી થાય. એટલે જુઓ, સ્વાધ્યાયમાં આવા 2 દાખલાઓ છે. દાખલા તો 1 2 3 4 પછી પહેલો બીજો ત્રીજો ચોથો દાખલો આ પ્રકારનો છે. પણ એમાં એની કિંમત 0 હોય એવા 2 છે, પહેલો અને બીજો. બરાબર, તો સ્વાધ્યાયના પહેલો અને બીજો દાખલો તમને હોમવર્ક આપું છું. જુઓ, પહેલો દાખલો છે ઇન્ટિગ્રેશન a to b x dx. આમાં એની કિંમત 1 લેવાય. બીજો છે 0 to 5 x plus 1 dx. બરાબર, પહેલો દાખલો એની કિંમત એ જ રાખવી પડશે. એ કદાચ ના ફાવે તો મને કહેજો. તો આ રીતે બહુપદીવાળા દાખલા તમારે ગણવાના છે. ઉદાહરણ નંબર 27 0 થી 2 eની x ઘાત dx ને સરવાળાના લક્ષ તરીકે દર્શાવો. એક્સપ્રેસ ઇન લિમિટ ઓફ સમ. હવે અહીંયા જુઓ, ઘાતાંકીય વિધેયવાળો દાખલો છે. eની x ઘાત, eની x હોય, 2 ની x હોય, a ની x હોય, બધા દાખલા આ રીતે ગણવાના છે. તો ચાલો પેલાની જેમ I બરાબર ઇન્ટિગ્રેશન 0 to 2 e raised to x dx. Therefore a બરાબર 0, b બરાબર 2, fx બરાબર 1 તથા h बराबर b माइनस a. તેમજ જેમ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એમ h ટેન્ડ્સ ટુ 0 થશે. હવે fa plus h, fa plus 2h એ બધી કિંમતો શોધવાની છે. જો fa બરાબર f0 એની કિંમત 0 છે. f0 એટલે e raised to 0. પછી fa plus h એટલે fh, fh એટલે e raised to h. પછી fa plus 2h તો f of 2h જેને કહેવાય e raised to 2h 2 of 2. f of a plus n minus 1 into h એની કિંમત 0 છે. બરાબર, એટલે શું થવાનું છે? e raised to n minus 1 into h.
એચની કિંમત પહેલી મૂકવાની નહીં, નહીંતર દાખલો થોડો ભારે દેખાશે તમને. ચાલો તો સૂત્ર મૂકી દીધું. આઈ બરાબર લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ એ પ્લસ એચ પ્લસ અપ ટુ એફ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ એચ. ઓકે, કિંમત ઇઝ ઇક્વલ ટુ લિમિટ એચ ટેન્સ ટુ 0. ચલો એચને આપણે એચ જ રાખીશું. h f a e raised to 0 f a plus h e raised to 2h plus up to છેલ્લે શું આવશે e raised to n minus 1. જો કૌંસમાં પદોની સંખ્યા કેટલી છે? n છે. કારણ કે આપણે પહેલાં જ કીધું કે એફએથી ચાલુ કરીને આ પહેલું બીજું આ એનમું પદ છે, એટલે આમાં પણ પદોની સંખ્યા કેટલી છે? એન છે. હવે આ પ્રકારના એન પદોનો સરવાળો કેવી રીતે શોધાય? તો આ સમગુણોત્તર શ્રેણી છે, એના એન પદોનો સરવાળો છે. તો કાલે મેં સૂત્ર તમને લખાવ્યું હતું, એ સૂત્રમાં કિંમતો મૂકવાની. Sn बराबर a कौंसમાં r n घात माइनस 1 अपॉन r माइनस. આ સૂત્રમાં a એટલે શું? તો a એટલે ધ્યાન રાખજો પ્રથમ પદ. કોઈ કે સાહેબ અહીંયા ઇક્વલ ટુ 0 લખ્યું. આ અહીંયા એનો રોલ જુદો હતો, ત્યાં એનો રોલ જુદો છે. તમે પિક્ચર જોતા હોય એમાં કોઈ હીરો એકમાં વકીલ બન્યો હોય, તો કોઈમાં શેઠ બન્યો હોય, કોઈમાં મજૂર બન્યો હોય. તો તમે એવું તો નહીં કહેતા હે તું તો પહેલાં તો મજૂર હતો, કદી શેઠ થઈ ગયો. આપણે ખબર છે કે આ વસ્તુ આખો અલગ જ મુદ્દો છે, એ એને અનુરૂપ રોલ ભજવે છે. તો આમાં આ સમગુણોત્તર શ્રેણીના સરવાળાનું સૂત્ર છે. આમાં એ પ્રથમ પદનો રોલ ભજવે છે, જ્યારે અહીંયા એ અગ્રસીમા છે. ઓકે, તો અહીંયા પ્રથમ પદ કયું લેવાનું? e raised to 0 લેવાનું. r શું લેવાનું? તો r એટલે રેશિયો ઇંગ્લિશમાં બોલાય છે, એટલે ગુણોત્તર લેવાનો. કોઈ પણ પદને આગળના પદ વડે ભાગી જુઓ, એટલે ગુણોત્તર અહીંયા આવશે e raised to 0. ચાલો આટલું મૂકવાનું છે. તો આ સરવાળો આપણને મળી જશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 h into ચાલો એની જગ્યાએ e raised to 0 કૌંસમાં r એટલે e raised to h, પછી r ની ઘાતમાં n છે, n પછી માઈનસ 1 upon r minus 1 એની h ઘાત માઈનસ. તો ધ્યાન રાખજો, ઘાતાંકીય વાળો દાખલો છે એમાં આ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે જ. બહુપદી વાળા દાખલામાં સિગ્મા n સ્ક્વેર સિગ્મા n ક્યુબનો ઉપયોગ કરવાનો થશે. અહીંયા એની જરૂર નહીં પડે. ચાલો તો હવે આવું થઈ ગયું. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h આ એક થઈ ગયા, બરાબર. કૌંસમાં એની nh ઘાત minus 1 upon e h घात minus. બરાબર, ઘાતાંકીય વિધેયમાં આ એસએન વાળું સૂત્ર વાપરવું જ પડશે. ચલો હવે NH ની કિંમત મૂકી દો. NH ની કિંમત આપણને કેટલી મળે? જો n અહીંયા લઈ લો 2 મળે, તો NH ની કિંમત 2 થઈ જશે. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h આ કૌંસમાં ગણાય એની 2 ઘાત માઈનસ 1 upon e raised to h minus 1. બરાબર. ચાલો હવે સ્ક્વેર માઈનસ 1 અચળ થઈ ગયું. લિમિટ h ઉપર છે. હવે આમાં h નથી આવતો એટલે અચળ થઈ ગયું અને લિમિટની બહાર મૂકી દો.
અહીં બાજુમાં લખ્યું સ્ક્વેર માઇનસ 1 લિમિટ h ટેન્ડ્સ ટુ 0. હવે અંશમાં જે h છે એને હું છેદના છેદમાં લઈ લઉં, અહીંયા લઈ લઉં, એટલે ઉપર તો એક જ લખવાનું eની h ઘાત માઇનસ 1 ઓન h. આવું થઈ ગયું. હવે કાલે એક સૂત્ર આવ્યું તો એનો ઉપયોગ કરવો પડશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 eની x ઘાત માઇનસ 1 ઓન x હોય તો log a ટુ ધ બેઝ e આવો જવાબ થાય. a ની ઘાતમાં જે હોય એ નીચે હોવું જોઈએ, તો છે જુઓ e ની ઘાતમાં h છે તો નીચે h છે. એની જગ્યાએ આપણા દાખલામાં e આવે છે, તો આનો જવાબ log a છે, તો આનો જવાબ log e થવાનો. ધ્યાન રાખજો 1 upon log e, અને log e ની કિંમત 1 થઈ જશે કારણ કે આધાર e ગણવામાં આવે છે. તો તમારો જવાબ આવી ગયો સ્ક્વેર માઇનસ 1. બોલો ખ્યાલ આવી ગયો? હવે e ની જગ્યાએ માનો કે a આપ્યો હોત તો અહીં a આવો, અહીંયા a આવો. e ની જગ્યાએ 2 આપ્યો હોત તો અહીં કદાચ 2 આવો, અહીંયા 2 આવો. તો આ રીતે ઘાતાંકીય વિધેયવાળા દાખલા હશે. એમાં ધ્યાન રાખજો મિત્રો, સમગુણોત્તર શ્રેણી બનશે, એના માટે આ સૂત્ર વાપરવું પડશે, પછી થોડી ગોઠવણી કરશો એટલે આ સૂત્ર વાપરવું પડશે. અને બહુપદી વાળા દાખલામાં તમે જોયું તો પેલું સિગ્મા n સ્ક્વેર સિગ્મા n ક્યુબ એનો ઉપયોગ કરવો પડશે. બોલો ખ્યાલ આવી ગયો બધાને? હવે તમે જુઓ સ્વાધ્યાયમાંથી છઠ્ઠો દાખલો છે, એમાં બહુપદી અને ઘાતાંકીય બે ભેગું કરેલું છે. એ અલગ અલગ ગણીને પણ તમે ભેગું કરી શકો છો. તો જુઓ લગભગ 27-28 મિનિટ થઈ, 2 જ દાખલા થયા. ખ્યાલ આવે? એટલે દાખલા અમુક મોટા હોય છે. હવે આપણે બધા દાખલા ગણાવવા જઈએ તો કોર્સ પૂરો કરવા માટે કેટલો બધો સમય જોઈએ. એટલે જે દાખલા એક જ રીત ઉપર આધારિત હોય એવા આપણે હોમવર્ક આપીએ છીએ, બરાબર? એક ગણ્યા પછી બીજા આવડવા જોઈએ, નહીંતર એવા 10 દાખલા ગણાવું તો એ પછી ના આવડે તાલા બધું. ચાલો તો હવે સ્વાધ્યાય 7.8માંથી પહેલો બીજો હોમવર્ક આપ્યો છે. હવે ત્રીજા ચોથામાંથી હું ચોથો ગણાવું, એ જરા ભારે છે, પછી તમે ત્રીજાનો ટ્રાય કરજો. ચાલો નંબર 4 એમાં શું 2 પદો આપે છે 1 to 4 x સ્ક્વેર માઇનસ x. જો મેં દાખલો એવી રીતે પસંદ કર્યો કે એની કિંમત 0 નથી, એ મુદ્દાએ જાય 2 પદો હોય તો શું કરવાનું એ પણ તમને ખબર પડી જાય. ચાલો પહેલાની જેમ લખી દઈશું અહીં a બરાબર 0, b બરાબર 4 અને x બરાબર x સ્ક્વેર માઇનસ x. a બરાબર 1 છે, b માઇનસ a upon h. તેમજ જેમ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તેમ h ટેન્ડ્સ ટુ 0. ચલો હવે આપણે બધી કિંમતો શોધીએ. હવે f of a plus h, f of 1 plus h. જો આવું તો એની કિંમત 0 નથી એટલે પેલામાં 0 હતી. હવે f of 1 plus h, અહીંયા 1 plus h છે, તો અહીંયા જ્યાં x આવે છે ત્યાં 1 plus h અને જો આવું થશે 1 plus h નો minus 1 plus h.
થાય કે નહીં? હવે આનું કદાચ સાદું રૂપ આપી દઈએ તો જુઓ 1 પ્લસ 2h પ્લસ x માઇનસ 1 માઇનસ h. મારા ખ્યાલ મુજબ એક ઉડી જશે, 2h માઇનસ h એટલે h થઈ જશે, થઈ ગયું h સ્ક્વેર પ્લસ h. જો એની કિંમત 1 ના આવે થોડું સાદું રૂપ આપવું પડે, બાકી કંઈ ભારે નથી, ચિંતા ના કરે. ઓ એફે ભૂલી ગયો હું, એક મિનિટ કોઈ બટાવાળો એફે રહી તો અહીંયા લખી દઉં એફે ઇક્વલ ટુ એની કિંમત 1 છે, 1 સ્ક્વેર માઇનસ 1 એટલે 0 થઈ જશે. ઓકે, ચાલો હવે fa પ્લસ 2h f1 પ્લસ 2h 1 પ્લસ 2h તો અહીંયા મૂકી દો 1 પ્લસ 2h નો સ્ક્વેર માઇનસ 1 પ્લસ 2h. ચલો 1 1 બધામાં ઉડી જવા લાગ્યું છે એટલે શું થયું 4h સ્ક્વેર પ્લસ 2h. પેલું બરાબર છે ને f a એટલે f1 થાય 1 માઇનસ 1 0 કે છે. ચલો તો હવે છેલ્લું પદ અહીંયા લખીએ f ઓફ a પ્લસ n માઇનસ 1h એની કિંમત 1 છે, f ઓફ 1 પ્લસ n માઇનસ 1h એટલે અહીંયા જ્યારે x આવે છે ત્યાં મૂકવાનું. બરાબર, જો આપણે શાંતિથી જ કામ કરીએ છીએ. તમે એકલો એક વિડીયો 2-3 વખત પણ જોઈ શકો છો. 1 પ્લસ n માઇનસ 1. આવું જે ગભરાઈ નહીં જવાનું, આ સાદું a પ્લસ b નો વર્ગ જ છે, એ રીતે વિસ્તરણ જ કરી દેવા. તો જુઓ 1 પ્લસ 2 n minus 1h n minus 1 square a square plus 2ab plus b square minus 1 minus n minus 1. હવે બરાબર જેવું n minus 1 square x square આમાંથી આ જતું રહેશે n minus 1 into ઓકે. તો તમને એની કિંમત 0 ના આવે એટલે અહીં ગાડી થોડું સાદુરૂપ આપવાનું બને. આપી દીધું. ચલો હવે સૂત્ર લખી દઈએ. હવે આ બધી કિંમતો આપણે અંદર મૂકીએ અને શું થશે જુઓ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 h. ચાલો f એટલે શું થવાનું f એટલે 0. ચાલો f પ્લસ h એટલે h સ્ક્વેર પ્લસ h પ્લસ 4h સ્ક્વેર પ્લસ 2h બરાબર પ્લસ અપ ટુ એમ કરતા જશો તો છેલ્લામાં આવશે n માઇનસ 1 સ્ક્વેર h સ્ક્વેર પ્લસ n માઇનસ 1. ઓકે, ચલો વર્ગ વર્ગવાળા પદો એક કૌંસમાં મૂકી દઈએ, વર્ગ વગરના પદો બીજા એક કૌંસમાં મૂકી દઈએ. ચલો હવે કૌંસ છોડીએ અને પેલા કોમન પણ કાઢીએ. પહેલા કૌંસમાંથી h વર્ગ, બીજા કૌંસમાંથી h. તો જુઓ શું કર્યું મેં આમાંથી h વર્ગ કોમન કાઢ્યો. એ h વર્ગ આ કૌંસ છોડીએ તો h આવે એટલે શું લખ્યું h વર્ગ. એટલે કૌંસમાં શું વધે 1 પ્લસ 4 પ્લસ એવું એટલે 4 ની જગ્યાએ 2 સ્ક્વેર 1 સ્ક્વેર 2 સ્ક્વેર અપ ટુ n માઇનસ 1. પછી આમાંથી h કોમન કાઢ્યો અને આ h આવી ગયું h સ્ક્વેર થઈ ગયું 1 પ્લસ 2 પ્લસ અપ ટુ n માઇનસ. તો આ બે જગ્યાએ પેલા સૂત્રો મૂકી દો
ચલો લિમિટ h ટેન્ડ્સ ટુ 0. હા, હવે h ને n માં કન્વર્ટ કરી દો વિનમ્ર. એટલે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. હવે h એટલે શું હતો? 3/n હતો. એટલે 3 નો ઘન 27/n. ચલો આનું સૂત્ર મૂકો. n/6 n+1 2n+1 માં n ની જગ્યાએ -1 n-1/6 n-1 + 1 પછી 2n-1 પ્લસ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h² 9/n². આનું સૂત્ર n/2 n+1 એમાં n ની જગ્યાએ -1 મૂકવાનું. n-1/2 n+1 n-1 ચલો અહીં આવે વળી એટલે એ કેનું થઈ જશે સ્ક્વેર થઈ જશે. અહીં કેનું થઈ જશે n. ચલો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 3 9 27 3 2 6 n² n-1 2n- plus limit n tends to infinity 9/2a n-1. ચલો આમાંથી n કોમન કાઢો, આમાંથી n કોમન કાઢો. લિમિટ n tends to infinity 9/2n² into n². 1 - 1 form 2 - 1 form. Limit n tends to infinity 9/2a n common 1 - 1. n tends to infinity 1/n ની જગ્યાએ 0 મૂકી દો. 9/2 1 - 0 2 - 0 plus 9/2 1 - 0 9 plus 9/2 27/2. જો ખાસી બધી ગણતરી થાય છે, ધ્યાન રાખજો. તમે વિડીયો પોઝ કરો અને જોઈ લો બધું. મેં અમુક સ્ટેપ ઝડપી લખ્યા છે કારણ કે એ બાબતની ચર્ચા આગળ કરેલી જ છે. સિગ્મા એનનું સૂત્ર સિગ્મા n² નું સૂત્ર આગળના દાખલામાં વાપરેલું જ છે. તો આ રીતે ચોથો દાખલો ગણવાનો હતો. આમાં કેમ મોટું થયું ખ્યાલ આવે? એની કિંમત 0 નહોતી એટલે. હવે છઠ્ઠા દાખલા વિશે થોડી તમને વાત કરી દઉં, પછી તમે ઘરેથી ગણી લેજો. જો એક બહુપદી છે ને ઘાતાંકની છે, બે ભેગું કર્યું છે આ લોકોએ. તો બે ભેગું રાખીને ફાવે તો ગણાય, વાંધો નહીં, તમે ગણશો તો ચાલશે. પણ આવું કરશો તો મારા ખ્યાલથી થોડું ઇઝી લાગશે. 0 to 2x dx 0 to 2 e to 2x. એકને નામ આપી દેવાનું i, બીજાને આપી દેવાનું i. અને i1 એટલે આખો દાખલો ગણી નાખવાનો. fx ને a ને b જે બધું લઈ ગણતા જાય. પછી i2 અલગથી લઈને ગણી નાખવાનું. અને છેલ્લે પછી બે ભેગા થાય. હા, આખું ગણી નાખવાનું પૂરું થાય પછી નીચે આવે. બરાબર, એ તમને વધારે ઇઝી લાગશે. અને કોઈને ભેગું ફાવતું હોય તો કશું આનું ભેગું ગણી શકો છો. તો આ છે સરવાળાના લક્ષ તરીકે નિયત સંખ્યા. હવે તમને એમ થાય કે સાહેબ આ તો ખાલી એક્સનું સંકલન કરવું હોય તો પણ કેટલું લાંબુ થઈ જાય છે. તો આ તો નિયત સંકલન તો બહુ મોટું થઈ ગયું. હા, તો સરવાળાના લક્ષ તરીકે આ સંકલન મેળવવું એ પ્રક્રિયા ખૂબ લાંબી છે, કંટાળાજનક છે અને ભૂલ પડવાની પૂરેપૂરી શક્યતાઓવાળી આ પદ્ધતિ છે. એટલે આના વિકલ્પમાં પછી બીજું કંઈક શોધવું જ પડે. એટલે પછી એક નવો નિયમ શોધ્યો છે, જેને કહેવાય છે નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત. અને એ સિદ્ધાંતથી જ્યારે આ બધા સંકલનો કરીએ છીએ
ત્યારે એકદમ ઇઝીલી સંકલન થઈ જાય છે. અને શું કહેવાનું? નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત, ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ ઇન્ટિગ્રેશન. જુઓ, સિદ્ધાંત આ પ્રકારનો છે. જો સ્મોલ એફ એ AB પર સતત હોય તથા સ્મોલ એફ નું પ્રતિવિકલિત એટલે સંકલિત, જે આપણે અન્ય સંકલિત કહીએ છીએ, કેપિટલ એફ, તો ઇન્ટિગ્રેશન a to b fx dx બરાબર. તો શું કરવાનું કહે છે? તો કહે છે તમે સ્મોલ fx નું અનિયત સંકલિત જે હતું એ જ મૂકી દો. તો કોણ છે? કેપિટલ F એટલે fx. અને આ જે સીમાઓ છે એને કૌંસ કરીને આમ બહાર મૂકી દેવાની. આ ધ સીમા છે નીચેના ખૂણા પર મૂકવાની, ઉર્ધ્વ સીમા છે ઉપરના ખૂણા પર. અનિયત સંકલન કરો છો એમ જ કરી દો, બરાબર. અને પછી સીમાઓ મૂકી દો. પછી શું કરવાનું? તો જ્યાં x આવતો હોય, x હોય, t હોય, જે ચલ હોય, ગમે તે ચલ, એ ચલની જગ્યાએ પહેલા ઉર્ધ્વ સીમા મૂકી દો. પછી માઈનસ કરીને x ની જગ્યાએ અધર સીમા મૂકી દો. તો આ તમારો જવાબ થઈ ગયો. તો અનિયત સંકલન કરતા હતા એમ જ સંકલન કરવાનું, પણ સંકલન પૂરું થાય એટલે કૌંસ કરીને આ રીતે સીમાઓ મૂકી દેવાની. આને કહેવાય છે નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત. કોઈ કે સાહેબ તમે પ્લસ સી કેમ ના લખ્યું? તો જુઓ, માનો કે કોઈ સ્ટુડન્ટ પ્લસ સી લખેલી છે તો એ સી જતો રહેશે. મૂળમાં આપણે સી લખી દઈએ a to b. તો જો તમે પહેલા ઉર્ધ્વ સીમા મૂકશો તો fb પ્લસ c થવાનું, માઈનસ અધર સીમા મૂકો તો f પ્લસ c થવાનું, તો c જતો રહેશે fb માઈનસ. એટલે આમાં અનિયત સંકલનનો જે અચળાંક હતો એ આવતો નથી, અને માટે જ આને નિયત સંકલન કહે છે. આ સંકલનની કિંમત હંમેશા નિશ્ચિત જ આવે, એટલે એને નિયત સંકલન કહે છે. જો એક દાખલો હું તમને સમજાવું. માનો કે હમણાં જ આપણે ગયા સ્વાધ્યાયમાં ચોથો દાખલો ગણ્યો, ઇન્ટિગ્રેશન 1 to 4 x² - x dx. એ તમે શું કર્યું હતું? નિયત સંકલન ને સરવાળાના લક્ષ તરીકે દર્શાવ્યું હતું. એટલે સરવાળાના લક્ષ તરીકે કે તો એ રીતે જ ગણવાનું, પણ કશું કીધું ના હોય તો આપણે આ રીતે ગણવાનું. જો આનું સાદું સંકલન કરવાનું, x² નું સંકલન x³ x નું સંકલન x² પછી કૌંસ કરીને અધર સીમા આ ખૂણા પર, ઉર્ધ્વ સીમા ઉપરના ખૂણા પર, બરાબર. પછી તમે જ્યાં 4 આવે, x આવે છે ત્યાં 4 મૂકી દો, તો 64/3 માઈનસ 16/3. પછી જ્યાં x આવે છે ત્યાં 1 મૂકી દો, 1/3 માઈનસ. ચલો અહીંયા 2 8 16 થઈ જશે. ચલો 3 અહીંયા થશે 64 માઈનસ 24/3. ચલો અહીંયા 6 લસા આવશે એટલે 2 માઈનસ 3 એટલે માઈનસ 1/6. ચલો 64 માઈનસ 24, 4 જતા રહે, 20 જતા રહે, 40/3 પ્લસ 1/6. બરાબર. ફરી પાછું 6 લસા આવશે એટલે 81 વત્તા 40 વત્તા 1 80 વત્તા 1 81. 3 ભાગ ચાલી જાય 27/2. અહીં ગયો જવાબ. તો આ રીતે નિયત સંકલનના મૂળભૂત સિદ્ધાંતથી તમે જવાબ ચકાસી શકો છો. મૂળભૂત સિદ્ધાંતની મદદથી જવાબની ચકાસણી કરી શકો છો. વિડીયોમાં કંઈક ક્લિયરન્સ ઓછું થઈ ગયું હતું, પણ હવે જોઈ લઈએ.
સાદું જેમ સંકલન કરતા એમ સંકલન કરીને સીમાઓ મૂકી દેવાની. આને કહેવાય નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત. એટલે એમાં કે પ્લસ સી લખવાની પણ જરૂર નથી, કારણ કે સી મૂકીએ છીએ તો એ શું થઈ જાય છે? ઉડી જાય છે. ફરી એકવાર કહી દઉં કે જો અનિયત સંકલન જેમ કરતા હતા એમ અનિયત સંકલન જ કરી દેવાનું. અધઃ સીમા આ ખૂણા પર મૂકવાની, ઉર્ધ્વ સીમા આ ખૂણા પર મૂકવાની. મેં એક ઉદાહરણ લીધું, એ સ્વાધ્યાયનો દાખલો જ છે. 7.8 સ્વાધ્યાયમાં ચોથો દાખલો આગળ હતો. ત્યાં સરવાળાના લક્ષ તરીકે કીધું હતું, એટલે એ પદ્ધતિ ઓકે હતી. અહીંયા આપણે નિયત સંકલનના મૂળભૂત સિદ્ધાંતથી ગણ્યો. જુઓ, સાદું સંકલન કરી દીધું. x² નું x³/3, x નું x²/2, સીમાઓ 1 2 4. હવે જ્યાં x આવે તો પહેલાં 4 મૂકી દેવાનું, પછી માઇનસ મૂકવાનું. જ્યાં x આવે તો 1 મૂકી દેવાનું, બરાબર. પછી લસા લઈને સાદા રૂપ આપ્યું, જો એક જવાબ આવી ગયો. તો આ રીતનો ઉપયોગ આપણે હવે પછીના બધા દાખલામાં કરવાના છે. હવે તમે ઉદાહરણો જોશો તો તમને ખ્યાલ આવી જશે. હું બીજા લેક્ચરમાં આગળના ઉદાહરણો ચલાવીશ. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.